તો રાજકોટમાં વરસાદ પડ્યો અને વરસાદને લઈને જે રસ્તાઓ પર પાણી ભરાયા, જેનો વિડીયો એક મહિલાએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. અને આ વિડીયોમાં મહિલા અને તેની બાળકી રિક્ષામાં ફસાયેલા જોવા મળે છે. પહેલા તેમનું એક્ટિવા બંધ થઈ ગયું અને ત્યારબાદ રિક્ષા પણ બંધ થઈ ગઈ. ત્યારે મહિલાએ મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની અને ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 6 કિલોમીટરનું અંતર 1 કલાકમાં પણ પૂરું ન થયું, જે મહાનગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે. देखिए, एक्टिवा तो किसी और के घर पे रख दिया है, अब रिक्शा भी हमारी बंद हो चुकी है, रास्ते में फंसे हुए हैं. अगर राजकोट वासियों को फैसिलिटी नहीं मिल रही है तो राजकोट म्यूनिसिपल कॉरपोरेशन सबको सही सलामत घर पे पहुंचाएंगे. क्या किया जाए? छोटी बच्ची भी साथ में है, ऑलरेडी स्कूल से 1 घंटे पहले निकल चुके हैं हम, अभी भी रास्ते में हैं.